નમસ્કાર, સ્વાગત છે આપનું વ્યક્ત પેરેન્ટિંગ મંત્રમાં. ધ પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડના ઓથર ડોક્ટર જોસેફ મર્ફી જણાવે છે કે આપણા સબકોન્શિયસ માઇન્ડની એટલી તાકાત છે કે એ જેવું માની લે છે, એ જેવું વિચારે છે, તે સફળતા પણ મેળવી શકે છે, તે તંદુરસ્તી પણ મેળવી શકે છે. વિશ્વના ટોપ માનસશાસ્ત્રીઓ, મનોચિકિત્સકોનું માનવું છે કે જ્યારે આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડની અંદર જે વિચારનું આરોપણ કરી દઈએ છીએ, તે સબકોન્શિયસ માઇન્ડ માની લે છે અને તેની આપણા માઇન્ડની અંદર, આપણા બ્રેનમાં એક છાપ ઊભી થાય છે. તે માઇન્ડ છે એ સ્વીકારી લે છે અને તે પ્રમાણે બનતું જોવા મળે છે. તેથી હે વાલા પેરેન્ટ્સ, આપણે બાળક સાથે રોજિંદા જીવનની અંદર ઘણું નકારાત્મક પણ પેરેન્ટિંગ થતું જોવા મળે છે. તો જો આપણે રોજબરોજ સવારે બાળક વહેલું ઉઠે ત્યારે અને સાંજે બાળક સૂવે ત્યારે જો આ અફર્મેટિવ સકારાત્મક બાબતોથી એમની શરૂઆત કરીએ તો એ બાળકની અંદર 100% અસર કરશે. તો રોજ સવારે અને રાત્રે આ વાક્યો બાળકોને જરૂરથી કહીએ, જેનાથી બાળક સ્ટ્રોંગ, પાવરફુલ, ઉર્જાવાન, સકારાત્મક, આઇડલ અને સ્માર્ટ બનશે. બાળકનું નામ જોડી અને તે વાક્ય બોલવાથી તે બાળક માટે અસરકારક બનશે. મારું બાળક બળવાન અને ઉર્જાવાન છે. મારું બાળક સ્ટ્રોંગ અને પાવરફુલ છે. મારું બાળક તેજસ્વી અને પ્રાણવાન છે. મારું બાળક સ્વસ્થ છે, મસ્ત છે અને હંમેશા રહેશે. મારા બાળકની તાસીર તો ખૂબ જ સારી છે. મારું બાળક દરેક પરિસ્થિતિમાં તરત જ સેટ થઈ જાય છે. મારું બાળક બુદ્ધિમાન અને હોશિયાર છે. મારા બાળકનું રૂટીન, એમની દિનચર્યા ખૂબ જ સારી છે. મારું બાળક તન, મન અને ધનથી સદા તંદુરસ્ત છે. આ વાક્યનું એકથી વધુ વખતનું પુનરાવર્તન, સંપૂર્ણ વિશ્વાસ સાથેનું પુનરાવર્તન એ બાળકની અંદર સકારાત્મક પરિવર્તન લાવશે અને એમની સાથે બાળક મોટો થતા એમનો ઇનર વોઇસ છે એ પણ આદર્શ બનશે અને શ્રેષ્ઠ બનશે. સૌથી પણ વધારે નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે સબકોન્શિયસ માઇન્ડની અંદર જે વિચારનું આરોપણ કરવામાં આવે છે, જે આપણે માનીએ છીએ તે પ્રમાણે આપણી સફળતા, આપણી નિષ્ફળતા, આપણું સ્વાસ્થ્ય, આપણી બીમારી અને આપણી આસપાસનું વાતાવરણ, આ બધા જમાં તે અસર કરે છે. સબકોન્શિયસ માઇન્ડ એટલું પાવરફુલ છે કે આપણે જે જોઈએ છે તે આપે છે. તો આવો આજથી જ આપણે આપણી જાતનું પણ પેરેન્ટિંગ કરીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો.